તો સંજય રાઉતે એમ કીધું હતું કે ભગવા પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભગવાન રામને પોતાના ઉમેદવાર તરીકે ઊભા રાખશે। નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એના માટે ટ્રસ્ટે બધા લોકોને આમંત્રણો પણ મોકલી આપ્યા છે અને એનામાં રાજકારણ પણ શરૂ થયું છે। સ્વાભાવિક છે કે આટલું મોટું જ્યારે કામ હોય રાજકારણ નહીં થાય એવું બને નહીં। તો મહારાષ્ટ્રના શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરે અને શિવસેના યુબીટીના પ્રવક્તા સંજય રાઉતે રામ મંદિર વિશે એક નિવેદન આપ્યા હતા, જેનો જવાબ રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આપ્યો છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, જ્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બધાને આમંત્રણો મોકલવામાં આવ્યા ત્યારે કેટલાક વિવાદો ઊભા થયા હતા, જેમ કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, ડૉક્ટર મનમોહનસિંહ અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એ બધાને આમંત્રણ મોકલવામાં આવ્યા। એ પછી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવને એ ચર્ચા શરૂ થઈ કે એમને આમંત્રણ મળશે તો જશે કે નહીં જશે। હવે બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરની અંદર એક પત્રકારો સાથેની વાતચીતમાં સવાલ જવાબમાં એમણે એવું કીધું કે મને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની અંદર આમંત્રણ મળ્યું નથી, પણ એમણે સાથે સાથે એમ કીધું કે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રાજનીતિ નહીં થવી જોઈએ। એમણે એમ કીધું કે ભાઈ આ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં જ્યારે રામ મંદિર બની રહ્યું છે એનાથી હું ખુશ છું। એનું કારણ છે કે મારા પિતા બાલા સાહેબ ઠાકરેનું આની અંદર મોટું યોગદાન છે, એટલે જ્યારે એમના યોગદાન પછી આટલું મોટું રામ મંદિર બની રહ્યું છે તો મને એનાથી ખુશી છે। હવે સંજય રાઉતે શું નિવેદન આપ્યું એ પણ આપણે જોઈ લઈએ। તો સંજય રાઉતે એમ કીધું હતું કે ભગવા પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભગવાન રામને પોતાના ઉમેદવાર તરીકે ઊભા રાખશે। હવે આ બંનેના નિવેદનોની સામે રામલલ્લાના મુખ્ય પૂજારી છે આચાર્ય સત્યેન્દ્ર દાસ, એમણે એવો જવાબ આપ્યો છે। એમણે એમ કીધું કે ભાઈ એવા બધા લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે જે રામ ભક્ત છે। એટલે સત્યેન્દ્ર દાસનો કહેવાનો મતલબ કદાચ એમ હોઈ શકે કે ઉદ્ધવ ઠાકરે રામ ભક્ત નથી। એમણે સંજય રાઉતના નિવેદનનો પણ જવાબ આપ્યો અને એમ કીધું કે આ કહેવું બિલકુલ ખોટું છે કે ભાજપ ભગવાન રામના નામ પર ચૂંટણી લડી રહ્યું છે। એમણે એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે દરેક જગ્યાએ સન્માન મળે છે, દેશમાં હોય વિદેશમાં હોય દરેક જગ્યાએ એમને સન્માન મળી રહ્યું છે અને એમનો જે કાર્યકાળ છે પ્રધાનમંત્રી તરીકેનો એમાં એમણે ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને આ રાજકારણ નથી, આ એમની ભક્તિ છે એવું સત્યેન્દ્ર દાસે કીધું। એમણે સંજય રાઉતે જે નિવેદન આપેલું એનો જવાબ આપતા એમણે એમ કીધું કે સંજય રાઉતને એટલું દુઃખ છે કે તેઓ બતાવી નથી શકતા કે આ એ જ લોકો છે જે ભગવાન રામના નામ પર ચૂંટણી લડતા હતા, જેમની ભગવાન રામમાં આસ્થા હતી એ સત્તામાં છે। અને એમણે એમ કીધું કે સંજય રાઉત બિલકુલ વાહિયાત વાતો કરી રહ્યા છે। દર્શક મિત્રો, સ્વાભાવિક વાત છે કે રામ મંદિરનો કાર્યક્રમ માત્ર દેશમાં નહીં પરંતુ દુનિયાભરમાં લોકોની નજરમાં છે અને બધા લોકો રાહ જોઈને બેઠા છે 22 તારીખની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની ઉજવણી માટે લોકો ઉત્સુક છે। તો સ્વાભાવિક છે કે રાજકીય પાર્ટીઓ પણ રાજકારણ તો કરતી જ રહેવાની। તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।